મિત્રો, ગઈ વખતે આપણે પ્રકાંડ વિશેની વાત કરેલી હતી. પ્રકાંડના અનુકૂલનોની વાત આજે કરીએ. પ્રકાંડના અનુકૂલનોની અંદર પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ ખોરાક સંગ્રહ માટેનું અનુકૂલન. પ્રકાંડનું ખોરાક સંગ્રહ માટેનું અનુકૂલન. ખોરાક સંગ્રહ માટેના અનુકૂલનની અંદર વનસ્પતિનું પ્રકાંડ હંમેશા તે ભૂગર્ભીય સ્વરૂપે જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ અહીંયા આદુ, હળદર, જમીનકંદ વગેરે વનસ્પતિ જેની અંદર પ્રકાંડ જે આવેલું હોય છે તે ભૂગર્ભીય સ્વરૂપે ગોઠવાયેલું હોય છે. એવી જ રીતે અળવીનો કંદ પણ આ જ રીતે આપણને ગોઠવાયેલો જોવા મળે. ભૂમિગત ભાગની અંદર આવેલા આ કંદની આ અગ્રબાજુએ આવેલી અગ્રકલિકા વૃદ્ધિ પામી અને તેમાંથી નિર્માણ પામેલી કક્ષ પ્રદેશમાં જોવા મળતી કક્ષકલિકાની રચના, તેના પર આવેલા સલ્કી પર્ણોની રચના, ગાંઠો અને આંતરગાંઠોની રચના ધરાવે અગ્રબાજુએ અગ્રકલિકાની રચના આવેલી હોય. તો આ રીતે નિર્માણ પામેલી જે રચના છે તે અહીં આદુના પ્રકાંડની રચનાની વાત આપણે કરી. અગ્રબાજુએ આવેલી આ અગ્રકલિકાની રચના છે. અહીં જે આવેલા પર્ણ છે તે સલ્કી પર્ણ સ્વરૂપે છે. બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર એટલે આ જે રચના છે તેને આંતરગાંઠ તરીકે ઓળખાશે. વળી અહીં કક્ષ પ્રદેશમાં આવેલી કક્ષકલિકાની રચના છે. અહીં ભૂગર્ભીય પ્રકાંડ જે ખોરાકનો સંગ્રહ કરી પૃષ્ઠ માંસલ અને દળદાર બને છે તે પ્રકાંડની ગાંઠમાંથી અહીં મૂલાંગોની ઉત્પત્તિ થાય છે અને જમીનની અંદર તે વૃદ્ધિ પામી તેમાંથી પોષણ મેળવી અને તે આપે છે. એટલે પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન કરવા માટેની રચના. હવે આદુને લાવી અને સાફ કરવાથી તેના ઉપરથી સલ્કી પર્ણો દૂર થઈ જાય છે. તો અહીં જે ભૂમિગત પ્રકાંડ આવેલું છે તેમાંથી નિર્માણ પામેલી મૂલાંગોની રચના જોવા મળે છે. એટલે કે અહીં શું કહેવાશે તો ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થયો. ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થયો. ખોરાકનો સંગ્રહ થતાં તે કેવી રચના ધરાવશે તો પૃષ્ઠ, માંસલ અને દળદાર રચના ધારણ થાય. હવે આવી જ્યારે રચના ધારણ થાય તે પ્રકાંડની ગાંઠોમાંથી મૂલાંગોની રચનાની ઉત્પત્તિ થાય છે. માટે તેને ગાંઠામૂળી પ્રકાંડ તરીકે ઓળખવામાં આવશે. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ આદુ, હળદર, અળવીનો કંદ અને જમીનકંદ. આ બધાનો સમાવેશ થાય છે. ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ ગાંઠામૂળી પ્રકાંડ હોય તો આદુ, હળદર વગેરે તરીકે ઓળખાશે. તો આ જે ઉદાહરણ થયું તે આદુ હળદરનું થયું. એટલે ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ ગાંઠામૂળી પ્રકાંડ હોય તો આદુ તરીકે ઓળખીએ. બીજી વનસ્પતિ જે છે બટાટા. બટાટા એટલે કે આપણે એને કહીએ કિંગ ઓફ વેજીટેબલ્સ. કોઈ પણ શાકની અંદર બટાટાનું મહત્ત્વ ખૂબ જ હોય છે. ભૂમિગત પ્રકાંડની રચના અહીં આવેલી છે. ભૂમિગત પ્રકાંડમાંથી નિર્માણ પામેલી કલિકાઓ. આ કલિકા જે પાર્શ્વ સ્વરૂપે નિર્માણ પામેલી છે જેના અગ્રભાગમાં ખોરાકનો સંગ્રહ થઈ પૃષ્ઠ, માંસલ અને દળદાર બની ગોળ કે લંબગોળાકાર રચના ધારણ થાય છે. ભૂમિગત પ્રકાંડના અગ્રભાગમાં ખોરાકનો સંગ્રહ થતાં તે પૃષ્ઠ, માંસલ કે દળદાર રચના ધારણ કરે છે. જ્યારે ભૂમિગત ભાગ સ્વરૂપે આવેલી મૂળતંત્રની રચના તો છે જ કે જે સંપૂર્ણ રીતે સોટીમય મૂળતંત્રની રચના ધરાવે છે. રાઈટ. હવે જે અહીંયા આવેલી ભૂમિગત પ્રકાંડની રચના જે છે એટલે અહીંયા શું લખાશે ભૂમિગત પ્રકાંડની કક્ષકલિકાના અગ્રભાગે ખોરાકનો સંગ્રહ થાય છે. ખોરાકનો સંગ્રહ
ખોરાકનો સંગ્રહ થતાં તે રચના કેવી બની? તો પૃષ્ઠ માંસલ દળદાર અને ગોળ કે લંબગોળાકાર રચના ધારણ કરે છે. આવી જે રચના એક જ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થયેલો હોય તો તેને ગ્રંથિલ પ્રકાંડ તરીકે ઓળખાશે. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ બટાટા. એટલે ભૂમિગત પ્રકાંડની કક્ષકલિકાના અગ્રભાગે ખોરાકનો સંગ્રહ ગ્રંથિલ પ્રકાંડ હોય તો બટાટા તરીકે ઓળખાવીશું. પરંતુ ગ્રંથિલ પ્રકાંડને થોડા સમય માટે ઘરમાં રાખવામાં આવે તો તેની અહીં આવેલી કક્ષકલિકામાંથી આગંતુક કલિકાઓ વૃદ્ધિ પામતી જોવા મળે છે. એટલે કે ગ્રંથિલ પ્રકાંડની વાનસ્પતિક પ્રજનન માટે થયેલું રૂપાંતરણ જેને આગંતુક કલિકા અથવા વાનસ્પતિક વર્ધી કલિકા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ છીએ બટાટાને. તો અહીં એક સાથે બે કાર્ય દર્શાવાય છે. એક કાર્ય ખોરાક સંગ્રહનું થયું, જ્યારે બીજું કાર્ય જે છે અહીં વાનસ્પતિક પ્રજનનનું થાય છે. હવે ત્રીજી વનસ્પતિ આપણે લઈએ છીએ સુરણ. પશ્ચિમ બંગાળના જંગલોમાં જોવા મળતી સુરણ, રતાળુ અને તેવી કંદ સ્વરૂપે જમીન કંદ, આ બધી જે વનસ્પતિ ત્યાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. સુરણનું પ્રકાંડ જે છે એ ખૂબ જ ભૂમિગત હોય છે અને તેમાંથી વેલા સ્વરૂપે રચના બહાર નીકળે છે. પ્રકાંડ ખૂબ જ વજનદાર હોવાથી તેને વજ્રકંદ તરીકે ઓળખાય છે. પરંતુ આંતરગાંઠના ભાગમાં, એટલે કે અહીં બે ક્રમિક ગાંઠો વચ્ચેનો ભાગ જેને આંતરગાંઠ તરીકે ઓળખાય છે, આંતરગાંઠના ભાગમાં ખોરાકનો સંગ્રહ ઓછો થયેલો હોય છે, જેનું વજન 20 થી 25 કિલો સામાન્ય રીતે જોવા મળે છે. તો આ જે રચના જે ભૂમિગત પ્રકાંડની રચના છે, ભૂમિગત પ્રકાંડની ગાંઠમાં આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે. ખોરાકનો સંગ્રહ થતાં તે રચના કેવી બની? તો પૃષ્ઠ માંસલ અને દળદાર રચના બને છે. આવી જે રચના ખોરાકનો સંગ્રહ કરી અને હવે વનસ્પતિનું વાનસ્પતિક પ્રજનન માટે રૂપાંતરણ કરી શકે છે. તો આ જે રચનાને આપણે કહીએ છીએ બાળવજ્રકંદ તરીકે ઓળખવામાં આવે. જો ગાંઠનો ભાગ હોય તો આપણે વજ્રકંદ તરીકે ઓળખાવીએ છીએ. ઉદાહરણ તરીકે સુરણ. એટલે કે ભૂમિગત પ્રકાંડની ગાંઠ અથવા આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ બાળવજ્રકંદ કે વજ્રકંદ સ્વરૂપે હોય તો સુરણ તરીકે ઓળખાશે. તો આ જે અનુકૂલનો મિત્રો હતા તે ખોરાક સંગ્રહ માટેના અનુકૂલનોની વાત આપણે કરી. હવે આપણે કહીએ છીએ વનસ્પતિના પ્રકાંડ દ્વારા આરોહણની ક્રિયા દર્શાવવાની વાત. આરોહણનું કાર્ય ત્યારે જ વનસ્પતિ દર્શાવે જ્યારે વનસ્પતિનું પ્રકાંડ અશક્ત, નબળું અને વેલા સ્વરૂપે હોય ત્યારે. આવી વનસ્પતિની અંદર આપણે સમાવેશ કરીએ છીએ તુંબરો અથવા ગોળ તરીકે ઓળખવામાં આવે, કાકડી, કોળું. વળી એ સિવાય આપણે દ્રાક્ષના વેલાનો પણ અહીંયા સમાવેશ કરીએ છીએ, તરબૂચ અને દ્રાક્ષનો વેલો. આ બધાની અંદર આ એક જ પ્રકારની રચનાઓ જોવા મળે. તો અહીં વનસ્પતિનું પ્રકાંડ અશક્ત, નબળું અને વેલા સ્વરૂપે હોય છે મિત્રો. એટલે એવા સમયે તેની અંદર નિર્માણ પામેલી રચના પ્રકાંડ જ્યારે અશક્ત, નબળું અને વેલા સ્વરૂપે હોય ત્યારે તે પ્રકાંડને વધારાની યાંત્રિક મજબૂતાઈ આપવા માટે પ્રકાંડ કે પ્રકાંડના ભાગમાંથી વિશિષ્ટ રચનાની ઉત્પત્તિ દર્શાવવામાં આવે. દાખલા તરીકે અહીં આપણે એક વનસ્પતિ લઈએ જેનું નામ છે કૃષ્ણકમળ. કૃષ્ણકમળ જે આવેલું પેશન ફ્લાવર, જેની અંદર પર્ણની રચના આવેલી છે, ત્રિખંડીય ત્રિશિરીય ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવતું પર્ણ. પર્ણ 3 ખંડોમાં વિભાજિત માટે ત્રિખંડીય, 3 મુખ્ય શિરાઓ છે એટલે એને ત્રિશિરીય તરીકે ઓળખાય, અને ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે
અને પર્ણદંડની રચના આવેલી છે, માટે ત્રિખંડીય ત્રિશિરીય જાલાકાર શિરા વિન્યાસ ધરાવતું સદંડી પર્ણ તરીકે ઓળખાશે. હવે પર્ણની કક્ષમાંથી નિર્માણ પામેલ કક્ષકલિકા જે સૂત્રમય રચનામાં રૂપાંતરણ પામે છે. કોનું રૂપાંતરણ થયું? તો કક્ષકલિકાનું રૂપાંતરણ. કેવી રચનામાં રૂપાંતરણ થયું? તો સૂત્રમય રચનામાં રૂપાંતરણ. કયા કાર્ય માટે રૂપાંતરણ થયું? તો આરોહણની ક્રિયા માટે. જે સજીવ કે નિર્જીવ આધાર સાથે વેટળાઈ જઈ અને આરોહણની ક્રિયા દર્શાવે. તો વનસ્પતિનું નામ છે કૃષ્ણકમળ, તુમડો, કોળું, તરબૂચ, દ્રાક્ષનો વેલો, ગમે તે આપણે લઈ શકીએ. તો દરેકની અંદર કક્ષકલિકાનું આરોહણ માટે થયેલું રૂપાંતરણ છે, જેને કૃષ્ણકમળ તરીકે ઓળખાવીએ. આવી રચના પ્રકાંડનો ભાગ હોવાથી તેને પ્રકાંડ સૂત્ર અથવા તો સ્ટેમ ટેન્ડ્રિલ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે કૃષ્ણકમળ અહીં આપણે લઈએ છીએ. હવે આરોહણની ક્રિયા બાદ બીજી આપણે વાત કરીએ કે જ્યારે વનસ્પતિ કાષ્ટીય હોય, સીધી હોય, ત્યારે તે વનસ્પતિ પોતાનું સ્પષ્ટ રક્ષણ કરવા માટે વિશિષ્ટ રચનાનું નિર્માણ કરે છે, જેને આપણે રક્ષણ માટેનું કાર્ય તરીકે ઓળખાવીએ. જ્યારે રક્ષણનું કાર્ય દર્શાવવા માટે પ્રકાંડ કે પ્રકાંડના ભાગોમાંથી તીક્ષ્ણ, અણીદાર, અરીય વૃદ્ધિ પામતા કંટક કે જે અંતર્જાત ઉત્પત્તિ ધરાવે છે, જેને પ્રકાંડ કંટક કહે છે. આવા પ્રકાંડ કંટક દ્વારા રક્ષણની સાથે સાથે બાષ્પોત્સર્જન ઘટાડવાનું કાર્ય પણ થાય છે. ઉદાહરણ આપણે જોતા જઈશું તો એનાથી વધારે સ્પષ્ટ થશે. જેમ કે લીંબુ, દાખલા તરીકે લીંબુ, બોગનવેલ વગેરેની અંદર આપણને આવા પ્રકારના કંટકની રચના જોવા મળે છે. તદુપરાંત અન્ય પણ ઉદાહરણ આપણે લઈ શકીએ. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ છીએ કેરીસા, અથવા અહીંયા લઈએ છીએ આપણે કરમદીનું જ ઉદાહરણ. અગ્રકલિકાનું દ્વિશાખિત પ્રકાંડ કંટકમાં રૂપાંતરણ થયેલું છે. હવે તેની કક્ષકલિકા દ્વારા તે પર્ણોની ઉત્પત્તિ દર્શાવે છે. પર્ણનો અગ્રભાગ ગોળાકાર હોય છે અને જાલાકાર શિરાવિન્યાસ ધરાવતું સ્પષ્ટ પર્ણદંડ ધરાવતા પર્ણની રચના હોય છે, અને પર્ણ સન્મુખ શિરાવિન્યાસ સન્મુખ જેવી ઉત્પત્તિ દર્શાવતા હોય છે. હવે આવી જ રીતે અગ્રકલિકાનો ભાગ જ્યારે અહીં કંટકમય રચનામાં રૂપાંતરણ પામે ત્યારે કક્ષકલિકામાંથી વૃદ્ધિ થાય અને એ કક્ષકલિકા દ્વારા વૃદ્ધિ પામી તેની અગ્રકલિકા ફરી પાછી કંટકમય રૂપાંતરણ દર્શાવે. અહીં જે આવેલી અગ્રકલિકાનો ભાગ રૂપાંતરણ શેમાંથી થયું? અગ્રકલિકાનું રૂપાંતરણ થયું. શેમાં થયું? તો કંટકમય રચનામાં રૂપાંતરણ. કયા કાર્ય માટે? તો રક્ષણ કરવા માટે અને બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે. તો આવી રચના દ્વિશાખિત હોવાથી દ્વિશાખિત પ્રકાંડ કંટકની રચના તરીકે ઓળખાશે. ઉદાહરણ તરીકે કરમદી. એટલે કે અગ્રકલિકાનું દ્વિશાખિત પ્રકાંડ કંટકમાં રૂપાંતરણ તો કરમદી તરીકે ઓળખાશે, જે રક્ષણ માટેનું કાર્ય દર્શાવે છે. જ્યારે અહીં આરોહણનું કાર્ય દર્શાવવામાં આવેલું છે. એવી જ રીતે આપણે કહીએ કે વનસ્પતિ દાડમ અથવા મહેંદી, જેની અંદર પ્રકાંડ જે છે એ અહીંયા એક અક્ષીય પ્રકાંડ ધરાવે છે. અગ્રબાજુએ અગ્રકલિકાની રચના આવેલી છે. પ્રકાંડ ઉપર ગાંઠો અને આંતરગાંઠોની રચના જોવા મળે. સન્મુખ પર્ણોની ગોઠવણી દર્શાવતી રચના છે. પર્ણો અણીદાર છે અથવા પર્ણાગ્રનો ભાગ અણીદાર જોવા મળે. વળી પર્ણો એકબીજાની સાથે અગ્રાભિવર્તી ક્રમમાં ગોઠવાયેલા છે. કક્ષકલિકાનો ભાગ કંટકમય રચનામાં રૂપાંતરણ પામે છે, જે અશાખિત રચના ધરાવે. એટલે કે
અહીં કક્ષક કલિકાની રચનાનું રૂપાંતરણ શેમાં થયેલું છે? કંટકમય રચનામાં થયેલું છે. આવી કંટકમય રચના રક્ષણ માટે આવેલી છે, જે અશાખિત પ્રકાંડ કંટકની રચના ધરાવે છે. તો અહીં ઉદાહરણ તરીકે આપણે લઈશું મહેંદી અને દાડમ. બંનેની અંદર આ એક સરખી રચના જોવા મળે. કક્ષક કલિકાનું રક્ષણ માટે અશાખિત પ્રકાંડ કંટકમાં રૂપાંતરણ થયેલું હોય તો મહેંદી તરીકે ઓળખાશે. ગુલાબ જેવી વનસ્પતિના પ્રકાંડની શાખા આપણે લઈએ તો આ જે એક શાખા છે તેના ઉપર આવેલા પ્રકાંડની છાલમાંથી નિર્માણ પામેલી અહીં કંટકમય રચના જોવા મળે છે, જેને છાલશૂળ તરીકે ઓળખવામાં આવે. તેના ઉપર આવેલી અહીંયા જે પર્ણની રચના અહીં અભિલગ્ન ઉપપર્ણોની રચના ધરાવે અને પર્ણદંડ ઉપર આવેલી પર્ણોની રચના જે સામસામેની બાજુ પર પર્ણોની ગોઠવણી દર્શાવે છે. પર્ણ કિનારી ખાંચયુક્ત ધરાવે, જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે, એટલે પર્ણિકાઓની રચનાની ઉત્પત્તિ દર્શાવશે. અહીં જે આવેલી રચના ગુલાબમાં જે પ્રકાંડની છાલનું રૂપાંતરણ થાય છે, જે કંટકમય રચનામાં રૂપાંતરણ થયું. તો આવી જે રચના છે જે રક્ષણ માટે સર્જાયેલી છે, જેને છાલશૂળ તરીકે ઓળખાય. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ ગુલાબ. તો પ્રકાંડની છાલનું રક્ષણ માટે છાલશૂળમાં રૂપાંતરણ થયેલું હોય તો ગુલાબ તરીકે ઓળખાશે. મિત્રો, આ જે કાર્ય થયા તે રક્ષણ માટેના અનુકૂલનોની વાત થઈ. હવે અમુક વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાંડમાં રૂપાંતરણ દર્શાવતું જોવા મળે. પ્રકાંડનું પર્ણમાં રૂપાંતરણ દર્શાવે. પ્રકાંડ પૃષ્ઠવક્ષીય, ચપટું, પત્રવત માંસલ રચના ધરાવે છે. આવી રચનાને પર્ણકાર્યસ્તંભ અથવા પર્ણસદૃશ પ્રકાંડ તરીકે ઓળખાય છે. પર્ણસદૃશ પ્રકાંડ તરીકે ઓળખાય છે. તો મિત્રો, એ પણ વાત આપણે કરી લઈએ. અહીં જે આવેલી પ્રકાંડની રચના હવે ફાફડા થોરની અંદર જોવા મળતી રચના કે જેનો આ જે ભાગ આવેલો છે પ્રકાંડનો છે. આ પ્રકાંડની રચના જે આવેલી છે જેના ઉપર આ પ્રકાંડની શાખા પ્રશાખાઓની રચના છે, જેના પર અહીંયા આવેલા ઉપપર્ણો કંટકમય રચનામાં રૂપાંતરણ પામેલા છે. પ્રકાંડનો ભાગ લીલો, ચપટો, પત્રવત રચના ધારણ કરી અને ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. તેવી જ રીતે મુલ્ચેનબેકિયા અથવા કલક કે જેની અંદર પ્રકાંડનો ભાગ જે આવેલો છે તે સ્પષ્ટ છે, ગાંઠો આંતરગાંઠો સ્પષ્ટ છે, પર્ણો દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પૂર્ણ રીતે થતું નથી. તો એવા સમયે પ્રકાંડની રચના કે જે લીલી, ચપટી અને પત્રવત રચના ધારણ કરી અને તેના દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થાય છે. તો અહીં આપણે કહીશું કે પ્રકાંડની રચના જે આવેલી છે તે પર્ણ જેવી પત્રવત માંસલ રચનામાં રૂપાંતરણ પામે છે. કયા કાર્ય માટે? તો પ્રકાશ સંશ્લેષણ માટે. તો આવી જે રચના આવેલી છે જેને પર્ણ કાર્યસ્તંભ અથવા પર્ણસદૃશ પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે. પર્ણસદૃશ પ્રકાંડ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે ફાફડો થોર, કલક અને યુફોર્બિયા પ્રકારની વનસ્પતિઓમાં આ સામાન્ય રીતે જોવા મળે. પ્રકાંડનું પ્રકાશ સંશ્લેષણ માટે પર્ણ કાર્યસ્તંભમાં રૂપાંતરણ થયેલું હોય તો ફાફડો થોર, કલક અથવા યુફોર્બિયા તરીકે ઓળખાશે. અમુક વનસ્પતિની અંદર જે આપણને ખોરાકનો સંગ્રહ વિશિષ્ટ સ્વરૂપે થયેલો જોવા મળે છે. જેમ કે અહીં આપણે જોઈએ એક વનસ્પતિ છે ડાયોસ્કોરિયા અથવા જેને આપણે કહીએ છીએ કનક તરીકે ઓળખાવીએ છીએ. આ વનસ્પતિનું પ્રકાંડ છે.
જેના પર આવેલી પર્ણદંડની રચના, તેના પર આવેલું પર્ણ તે હૃદયાકાર, પહોળું અને સ્પષ્ટ ચપટું પર્ણ છે. પર્ણની મધ્યમાં આવેલી મધ્યશિરા, મધ્યશિરામાંથી નિર્માણ પામેલી અન્ય શિરાઓની રચના, જે અમુક અંતર સુધી પર્ણમાં એકબીજાને સમાંતર છે. સાથે અહીં જે જાલાકાર શિરા વિન્યાસની ઉત્પત્તિ દર્શાવે છે. એટલે અહીંયા કહેવાશે બહુશિરીય અભિસારી જાલાકાર શિરા વિન્યાસ ધરાવતું પર્ણ. પર્ણના અગ્રભાગમાં બધી શિરાઓ એકઠી થાય છે. એટલે પર્ણની વિશેષતા શું થઈ? તો બહુશિરી અભિસારી જાલાકાર શિરાવિન્યાસ ધરાવતું સદંડી પર્ણ. આ ડાયસ્કોરિયા અથવા કનકની અંદર અહીં જે પર્ણદળની બાજુમાં ઉત્પન્ન થયેલી કક્ષકલિકા, જે પૃષ્ઠ બની માંસલ બની અને તે ખોરાકનો સંગ્રહ કર્યા બાદ તે પૃષ્ઠ માંસલ અને દળદાર બને છે. અને ત્યારબાદ તે જમીન ઉપર પડી અને તે ડાયસ્કોરિયાનો નવો છોડ ઉત્પન્ન કરે છે. ખોરાકનો સંગ્રહ કરી પ્રકલિકામાં રૂપાંતરણ પામે. હવે વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા દર્શાવી તે બાળ છોડ ઉત્પન્ન કરે છે. તો આ વનસ્પતિ જે આવેલી છે, જેને ડાયોસ્કોરિયા અથવા કનક તરીકે ઓળખાય છે. તો કક્ષકલિકાનું પ્રકલિકામાં રૂપાંતરણ વાનસ્પતિક પ્રજનન માટે તો ડાયોસ્કોરિયા તરીકે ઓળખાશે. એવી જ રીતે અગાવે અથવા તો રામબાણ, જે સૌથી લાંબામાં લાંબો અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ ધરાવે છે, જેનો પુષ્પ વિન્યાસ અક્ષ લગભગ 13થી 17 ફૂટ ઊંચો જોવા મળે છે, મીટર જેટલો જોવા મળે છે. આવી જે વનસ્પતિની અંદર આવેલી પુષ્પ વિન્યાસ અક્ષની રચના પર જોવા મળતી પુષ્પકલિકા, પુષ્પીય કલિકા જે ખોરાકનો સંગ્રહ કરી પૃષ્ઠ માંસલ અને દળદાર બને છે, અને એની રચનાનું રૂપાંતરણ પુષ્પીય પ્રકલિકામાં થાય છે. તે જમીન ઉપર પડી અને વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા દર્શાવી અને રામબાણનો નવો છોડ ઉત્પન્ન કરે છે. તો આવી રીતે દર્શાવાતી રચના, જેને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખાય, પુષ્પકલિકાનું પુષ્પીય પ્રકલિકામાં રૂપાંતરણ વાનસ્પતિક પ્રજનન માટે રામબાણ તરીકે ઓળખવામાં આવશે. અગાવે રામબાણ, અને રામબાણને સંસ્કૃતમાં કેતકી તરીકે પણ ઓળખાય છે. મિત્રો, વિશિષ્ટ પ્રકારે વનસ્પતિના વાનસ્પતિક અંગો દ્વારા થતી રૂપાંતરણની પ્રક્રિયા, તો એની અંદર આપણે જે કહીએ છીએ તેમાં ઘાસ, સ્ટ્રોબેરી જેવી વનસ્પતિ, જેના પ્રકાંડમાંથી શાખા નીકળે છે. પ્રકાંડની શાખા, ભૂમિગત પ્રકાંડની શાખા જે નીકળી તેના દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે, જેને પ્રસારી અથવા ભૂસ્તારી પ્રકારે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવશે. વળી મિત્રો, બીજી પણ એક વાત કહીએ કે જ્યારે આ રીતે ઘાસ, સ્ટ્રોબેરી જેવી વનસ્પતિમાં જોવા મળે, બ્રાહ્મી વગેરેમાં આ રીતે જ થાય છે. હવે એવી જ વનસ્પતિ બીજી જે જોઈએ છે, જલીય વનસ્પતિમાં જળ શૃંખલા. જલીય વનસ્પતિમાં આપણે લઈએ છીએ જળ શૃંખલા. તેવી જ રીતે દરિયાઈ નીંદણ અથવા જલીય નીંદણ તરીકે ઓળખાતી વનસ્પતિ જળકુંભી, જેનું વૈજ્ઞાનિક નામ છે આઇકોનિયા ક્રેસિપિસ, જેની પ્રકાંડની શાખા પાણીની અંદર પ્રસરી અને તેના દ્વારા તે વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા દર્શાવે છે, જેને ભૂસ્તારિકા પ્રકારે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવશે. વળી ફુદીનો, તેવી જ રીતે આપણે લઈએ જુઈ. આ વનસ્પતિની અંદર પ્રકાંડની શાખા અર્ધકમાન સ્વરૂપે વળેલી હોય છે. અર્ધકમાન સ્વરૂપે વળે છે
અને તેના દ્વારા તે વાનસ્પતિક પ્રજનનની ક્રિયા દર્શાવે છે. આવી ઘટનાને અધોભૂસ્તારિકા તરીકે ઓળખાય છે. એટલે અધોભૂસ્તારિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનની ક્રિયા ફુદીના અને જુઈની અંદર થતું જોવા મળે. અમુક વનસ્પતિ જેમ કે હંસરાજ, માર્સેલિયા જેવી વનસ્પતિની અંદર આપણને વિરોહ પ્રકારે વાનસ્પતિક પ્રજનન થતું જોવા મળે. પ્રકાંડની શાખા જમીનથી વિરહ લઈ ફરી પાછી જમીનમાં દાખલ થઈ અને તેના દ્વારા વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા થાય છે, જેને વિરોહ અથવા વિરુહ પ્રકારે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખાય છે. વળી અમુક વનસ્પતિની અંદર જેમ કે કેળા, અનાનસ, તેવી જ રીતે ગુલદાઉદી અથવા ક્રાયસેન્થેમમ, જેની અંદર પ્રકાંડના મુખ્ય તલ પ્રદેશેથી ભૂગર્ભીય શાખાનું નિર્માણ થાય છે અને ત્યાંથી પર્ણ પ્રરોહની રચનાનો વિકાસ થાય છે. એટલે જુદી જુદી રીતે આપણને વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણો જોવા મળે. મિત્રો, એક શબ્દ ધ્યાનમાં રાખજો કે ગુલાબવત રચના એટલે શું? કે જે રીતે ગુલાબના પુષ્પને ઉગવાની ક્રિયા, જે કલિકા પછી પર્ણ સંપૂર્ણ રીતે ખુલે છે અથવા ખીલે છે, તો તે ક્રિયાને ગુલાબવત તરીકે ઓળખાશે. તો મિત્રો, અહીં આપણે પ્રકાંડના વિવિધ અનુકૂલનો જોયા. પહેલું જે જોયું તે ખોરાક સંગ્રહનું અનુકૂલન, બીજું આપણે જોયું તે આરોહણનું અનુકૂલન, ત્રીજું અનુકૂલન જોયું રક્ષણનું અનુકૂલન, ચોથું અનુકૂલન આપણે જોયું પ્રકાશ સંશ્લેષણનું, ત્યારબાદ ખોરાક સંગ્રહ અને પ્રકાશ સંશ્લેષણ બંનેનું અનુકૂલન આપણે જોયું. ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન બંનેના અનુકૂલનો આપણે અહીંયા જોયા, જેમાં ડાયોસ્કોરિયા અને રામબાણનો સમાવેશ કર્યો. અને વિશિષ્ટ પ્રકારના વાનસ્પતિક પ્રજનન સ્વરૂપે અહીં પણ આપણે જોયા છે વાનસ્પતિક પ્રજ સર્જનની પ્રક્રિયા પ્રકાંડ દ્વારા દર્શાવી. તો નેક્સ્ટ ટાઈમે આપણે પર્ણ વિશે જોઈશું.